સૃષ્ટિનો સર્જનહાર એને ઓળખી લ્યો. ના કે અમે તો ઓળખીએ છીએ, અમને શું વાંધો? અરે એક એક વસ્તુ ઓળખવી પડે એમ છે. રામની શક્તિ, એને જે આપણા ઉપર ઉપકાર કર્યો ને એને ઓળખવાની. તો શું ખરે જુઓ, નાળિયેરીના ઝાડવા કેટલા ઊંચા દેખાય. હવે એમાં પાણી હાંસવા હાટું થઈને ત્રણ ત્રણ પડદા બનાવ્યા. હેઠે ખારું પાણી છે અને ઉપર મીઠું બનાવ્યું. મને તે ભાઈ નાળિયેરી વાવી હતી ખેતરમાંથી, મને કે હાડે કે આ નાળિયેરી કઈ થતું નથી, વધતી નથી, આને આનું શું કરવાનું? હું થોડું મીઠું લાવી નાખી દે મૂળમાં, જ્યાં સુધી એને એ ભાવતું નહીં મળે ત્યાં સુધી થાય ને. અને પછી 2 ફૂટ થડથી દૂર મીઠું નાખી દીધું ફરતું, અને નાળિયેરી વધી ખરી, નાળિયેર આવ્યા ખરા. હવે હેઠે ખારું છે ને ઉપર મીઠું પાણી થાય, તો આ બનાવનારો કોણ? એક જ ખેતરને શેઠે લીંબુડી પણ ઊભી હોય ને ચીકુડી પણ ઊભી હોય. હવે એક જ જમીન, એક જ પાણી, એક જ ખાતર, અને છતાં હારા ઓમાં ખાટા લીંબુ આવે ને ઓમાં મીઠા ચીકુ આવે. કરનારો તો કોક છે જ. દાડમના બધી છાલ કાઢ્યા પછી દાણા તમે જોવો ને તો એવા ગોઠવેલા હોય, અને પછી એને દાણા કાઢી લ્યો પાછા કોમ્પ્યુટરમાં ગોઠવવા બેહો ને તો હારા એવા ને એવા ગોઠવાય નહીં. ગોઠવી શકે ખરું કોઈ નહીં. એ ગોઠવનારો કેવો? ખરેખર તો ભગવાનની શક્તિ જોવી હોય તો આમાંથી જોવાય. આપણા આંતરડા તો હજી દેખાય કે ભાઈ એપેન્ડિક્સ નું ઓપરેશન કરવું જ ડોક્ટરને, પણ કીડીના આંતરડા ગોતવા કેમ જાય? તો બનાવનારો કેવો હોય છે? એવા બનાવનારને ઓળખી લ્યો. અને એટલે જ ભગવાને શાસ્ત્રમાં કીધું છે કે પરસોત્તમ માસ એ હું છું. પરસોત્તમ માસ એ હું છું. પુરુષોત્તમ હું છું. એટલે તો આખો મહિનો આપણે અધિક માસમાં વ્રતો કરીએ છીએ, કારણ કે ભગવાન ખુદ છે, વિભૂતિ છે ભગવાનની. જેમ પીપળાને પણ વિભૂતિ કહી, પીપળાને પણ વિભૂતિ કહી, અને વસંતને પણ પોતાની વિભૂતિ. 6 ઋતુમાં વસંત પણ એની વિભૂતિ. તો ભગવાનને ઓળખવા માટે આપણે મહેનત તો કરવી પડે, અને મહેનત કરવા માટે પેલા જ્ઞાન લેવું પડે. જ્ઞાન લીધા પછી ભક્તિ થાય. જ્ઞાન લીધા વિના સત્કર્મ પણ ના થાય, અને જ્ઞાન લીધા વિના ભક્તિ પણ ના થાય. એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 33મો શ્લોક આપણે જોઈએ છીએ. હવે ઘણું અઘરું તો છે, પણ ધીમે ધીમે હાલશું એટલે વાંધો નહીં આવે. બહુ ચઢાણ હોય ને એટલે પછી પોરો ખાતા ખાતા ચડવું. ક્યાંક બહુ કઠણ આવે ને, અમારે ગિરનાર ચડતા ને તે ઘણા એવું કહેતા કે અંબાજી સુધી તો હોંશે પૂગી જાય, પણ દત્તાત્રેય પોખતા પોખતા દમ નીકળી જાય. હવે દત્તાત્રેય જાવ એટલે આમ સીધું ચઢાણ છે. એમાં ભગવદ્ ગીતાને સમજવી ને એ થોડું સીધું ચઢાણ. એટલે પેલા ગેરમાં ગાડી ડગલું જ હાલે, એટલે થોડું સમજવામાં આપણને વાર લાગે, પણ સમજાય તો જાય, વાંધો ના. અને એટલે ભગવાને કીધું છે કે પોતાની અને પોતાના માટેની માનવાથી જ રાગ ઉત્પન્ન થાય. કોઈ પણ ક્રિયાને પોતાની માનો અને પોતાના માટે માનો તો રાગ ઉત્પન્ન થવા. કારણ કે એમાં હું પણ આવ્યો ને હું ઘરી ગયો એટલે રાગ આવે જ. હવે ખરેખર તો આ રાગ આવ્યો ને એમાં તો મહાભારતનું યુદ્ધ થયું. મહાભારતમાં અને ભગવદ્ ગીતામાં પણ પહેલો શ્લોક જોવો ને તો મામકા નામ પાંડવા અહીંથી શરૂ થાય. હવે આ શું કરવા થયું? મારા અને પાંડુના પુત્રો. હવે ત્યાં મારું ને તારું આવ્યું ને એટલે રાગ આવ્યો, ઉત્પન્ન થયું ને ઝઘડો શરૂ થયો. તો મહાભારત આમાંથી જ થાય. તો કીધું મારું ગણું છું હું અને મારું એ જ હંમેશા ઝઘડાનું મૂળ. એટલે અહીં કીધું છે રાગ આવ્યો
અને આ રાગથી ક્રિયાઓ પોતાની અને પોતાના માટેની માનવાથી જ રાગ ઉત્પન્ન થાય છે કે શરીરના વધવા બદલવા વગેરે ક્રિયાઓની જેમ શરીર નિર્વાહની વ્યવહારિક ક્રિયાઓ પણ સ્વાભાવિક રૂપે થાય. હવે આપણે ખેંચીને શરીરને લાંબુ કરતા નથી, એ વધે છે. હા, વધે છે શરીર, વધવાને અને બદલવાને, શરીરમાં બદલાવ પણ આવે છે. એટલે કીધું છે શરીરના વધવા બદલવા વગેરે ક્રિયાઓની જેમ શરીર નિર્વાહની, આ શરીરનો નિર્વાહ પણ કરવો પડે. વ્યવહારિક ક્રિયાઓ પણ સ્વાભાવિક રૂપે જ થાય છે, એ તો થતી જ રહેવાની છે, કારણ કે એ ક્રિયાઓ બંધ રહેવાની નથી. અમે જયારે એક વખત ભણેલાઓ વચ્ચે બેઠા હતા ને ત્યારે એવું કીધું હતું તો કે કઈ વાંધો નહીં, ખાવ એટલે વધે, ખાવ એટલે વધે. આ ઘણી વખત મેં દ્રષ્ટાંત દીધું છે, શરીર ખાવ એટલે વધે. કે હું કહું હા એવું નથી, એમાં પ્રભુની કૃપા છે. ના ના, કે અમે વિજ્ઞાન ભણીએ નહીં કે પોષણ આપો, પોષક ક્ષમતા મળે એટલે વધે. એમ તો કહું 4 વર્ષનો છોકરો 2 ફૂટનો હોય ને, હોય નહીં. કે હું 8 વર્ષનો 4 ફૂટનો થાય ને તો હોય નહીં. કે હું 16 વર્ષનો 8 ફૂટનો થાય ને તો કે હોય ને. હું 32 વર્ષનો 16 ફૂટનો થાય ને, એ કે હોય ને. બાજુવાળી કોણી મારી કે ભરાઈ ગયો, પણ એ સમજો નહીં. મેં કીધું 64 વર્ષનો થાય તો 32 ફૂટનો થાય ને, કે ખાય એટલે વધે. હું કે ત્યાં મારે મોઢું કાઢે. એ કે હાડું ઈ ખરું, કે પણ કે કુદરતી છે. મેં કીધું કુદરત કે ઈશ્વર કે ફેરવું પડ્યું. આમ નહીં તો આમ કાન તો પકડવો જ પડે. ખાઈએ છીએ પણ શરીર અમુક લિમિટ પછી વધતું નથી. એમ દરેક ક્રિયાઓ ભગવાને ગોઠવેલી છે, એ એની મેળે થયા કરે. આપણે 40 વર્ષના હતા, પલોઠી વાળીને બેસી જાય કે હવે કઈ કરવું નથી, ખાટલે બેસીને ગપાટા મારીએ. 20 વર્ષ ગપાટા માર્યા પછી 60 વર્ષના બુઢા થઈ જાય. આપણે એમાં કઈ મહેનત કરી ખરી? આપણી કોઈ મહેનત કરી નહીં, વધવાનું. અને ન કરો તો પણ એ થયા કરે. તો અમુક ક્રિયાઓ શરીરના વધવા બદલવા વગેરે ક્રિયાઓની જેમ શરીર નિર્વાહની વ્યવહારિક ક્રિયાઓ પણ સ્વાભાવિક રૂપે થાય છે. બપોરે ખાધું એટલે સાંજે ભૂખ લાગે જ છે. હકીકતમાં તો ભગવાને એવું કીધું છે 15મા અધ્યાયના 14મા શ્લોકમાં, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. અમે એમ કે છે ભગવાન કે ભાઈ હું અંદર વૈશ્વાનરના રૂપમાં બેઠો છું અને તું જે ખાય છે એને પચાવીને લોહી બનાવી તને શક્તિ આપું છું. હકીકતમાં કોઈ કારખાનામાં લોહી બનતું નથી. એક દરેકના શરીરમાં દાળ ભાત શાક રોટલી ખાય અને લોહી લાલ બને, બનાવનારો કોઈ છે? એમને બનતું નથી. તો આ પણ સમજવું પડે. પરંતુ રાગ દ્વેષ રહેવાથી સાધારણ પુરુષોની તો આ વ્યવહારિક ક્રિયાઓમાં લિપ્તતા રહે, પરંતુ રાગ દ્વેષ ન રહેવાથી જ્ઞાની મહાપુરુષની લિપ્તતા નથી રહેતી. અહીંયા પણ જ્ઞાની, પછી પુરુષ એટલે આદમી નહીં હો. પુરુષને આપણે આદમી કહીએ ને, આ રીતે આદમી નહીં. દરેક આત્મા, જ્ઞાની આત્મા જુદો અને પેલો જુદો, લાલચુ આત્મા જુદો. એટલે કીધું છે સદસમ ચેષ્ટતે સ્વયા સ્વસ્યા પ્રકૃતિ જ્ઞાનવાનપી. જો કે અંતકરણમાં રાગ દ્વેષ ન રહેવાથી જ્ઞાની મહાપુરુષની પ્રકૃતિ નિર્દોષ હોય. અંતકરણમાં રાગ કે દ્વેષ ના હોય તો નિર્દોષ હોય, અને અંતકરણમાં રાગ દ્વેષ ન રહેવાથી જ્ઞાની મહાપુરુષની પ્રકૃતિ નિર્દોષ હોય. એમાં કોઈ દોષ હોતો નથી. આમ તો ખરેખર જોવા જઈએ ને તો જ્ઞાની છે, ગુરુ છે, વડીલ છે, એના અંદર કોઈ રાગ દ્વેષ નથી હોતો. એ હામાવાળાના ભલા માટે ખીજાય પણ ખરો, હાથ પણ ફેરવે અને લાત પણ મારે. શું કરવા? એના ભલા માટે. હજી પણ આપણે ઘણી વખત મા બાપ ખીજાતા હોય ને તો છોકરાઓને ગમતું નથી, પણ છોકરાની ખબર નથી કે મા બાપ સિવાય કોઈ ખીજાવાનું નથી, કારણ કે સાચું કહેનાર જ મા બાપ છે. પોતાના હોય કે પારકા તો હારું હારું કહે, બાકી સાચું કોઈ કહેવાનું નથી. એ કે આપણે પણ આંખે થવું જોઈએ. હા, ભોગવે તો ઈ ભોગવે. એ પડોહી પણ કોઈ દી સાચું કહે
નહીં. મા બાપ સાચું કે શા માટે? બાળકના ભવિષ્ય માટે. બાળકને જિંદગીમાં આગળ ન નડે. મા બાપ તો કાયમ બેહી રહેવાના નથી. અને અહીંયા ભગવાન પણ એવું જ કે છે કે સત્ય કહેનારો જ્ઞાની મહાપુરુષ પણ એને બીજાના પ્રત્યે દ્વેષ નથી હોતો કે રાગ હોતો નથી. તારા ભલા માટે આ છે, હવે કરી કે ના કરી તારે જો. ખરેખર આપણને વારે વારે જગાડ્યા, પણ આપણે વારે વારે એનાથી મોં ફેરવી લઈએ છીએ. ભગવાને યુગે યુગે આપણને અવતાર લઈને પણ આપણને જાગૃત કર્યા છે, સમજણ આપી છે. ભગવાને આ ભગવદ્ ગીતા કીધી છે કે હું આ એકવાર તો કહેતો નથી. મેં પેલા વિવેશવાનને કહી, પછી શ્વાકુને કહી, પછી અર્જુનને કે હું તને કહું છું. તો હાયલું જ આવે છે આ જ્ઞાન તો. અને ભગવાને કીધું, આમાં વ્યાસ મુનિએ લખ્યું અને મેં સાંભળ્યું અને મને ઉતર્યું તો થોડા જાજુ મને સમજાણો, એવું મેં બીજાને કીધું. આમાં મારું કાંઈ હોતું નથી. હા, કોઈ થોડા જાજુ કચરો આવે તો હવે તો આપણે ગંગામાં ગયા હોય અને ત્યાંથી પાણીની લોટી ભરી આવી. હા, અહીંયા પાણીની લોટી ભરી આવી અને 2 દાડા પડી રહી અને પછી ગંગાજળ આપણે ઠલવીએ તો એમાંથી કચરો નીકળે. તો ગંગાજળનો કચરો નથી, હા એ લોટીનો છે. તો આમાં કઈ એવો કચરો આવ્યો હોય ને તો લોટીનો સમજવો, બાકી ભગવદ્ ગીતાનો કચરો નથી. એટલે કોઈ વસ્તુ એવી આવે તો એને આપણે કિનારે કરી દઈએ. હોય તો આપણે પેલા વાયુ બનાવતા રસ્તા ઉપર વટે માર્ગો જતા હોય એક ગામથી બીજે ગામ, અને દૂર હોય, તાપ હોય, પાણી પીવું હોય તો આપણા વડવાઓ પેલા છે ને વાયુ કરાવે પગથિયા વાળી. એટલે બહુ ઊંડિયું હતું ત્યારે હતી નહીં, આપણે તો તળ ઊંચા ઉપર જ હતા ને એટલે આપણે પાણી પીવા જતા. હવે વાયુમાં પાણી ઠંડુ રાખવું ને તો આજુબાજુ ઝાડવા વાવતા, એટલે એના છાયાને હિસાબે એ વાતાવરણના હિસાબે પાણી અંદર ઠંડુ. પણ હવે ત્યાં ઝાડવા વાવે એટલે પાંદડા પડે, અંદર પાંદડા પડે, પાણી ચોખ્ખું હોય, પણ આપણે પાણી પીવા જઈએ ને એટલે અંદર આપણા તો કચરો જ જોઈએ ને. એટલે આપણે શું કરીએ, આમ 2 બાજુ પાંદડા ખસેડીએ અને વચ્ચેથી ખોબો ભરીને પાણી પીએ. આ દ્રશ્ય અમે તો અનુભવેલું છે, ઘણા અનુભવ્યું હોય છે. તો આ પાણી પીએ છીએ ને ત્યારે આપણે કચરો આઘો કરી નાખીએ. કોઈ પણ માણસ પાસે જાઓ ને, પ્રેમ કરો ને, ભાવ રાખો ને, અને એની પાસે જાઓ ને તો અવગુણો આવે તો થોડા ખસે ને, એના ગુણ તો જોવો, ત્યારે એના ઉપર ભાવ જાગે. અને એટલે કીધું છે ભક્તિમાં આ પહેલો નિયમ છે. અને એટલે કીધું છે પરંતુ રાગ દ્વેષ રહેવાથી સાધારણ પુરુષોની તો આ વ્યવહારિક ક્રિયાઓમાં લિપ્તતા રહે, પરંતુ રાગ દ્વેષ ન રહેવાથી જ્ઞાની મહાપુરુષની લિપ્તતા રહેતી નથી. કોઈને કોઈ વળગી રહેતો નથી. એક વખત એક દ્રષ્ટાંત, પેલી એક દ્રશ્ય મેં જોયેલું. મુંબઈમાં પ્રમુખ સ્વામીનો એક વખત પ્રોગ્રામ હતો. હવે ત્યાં એ ગયા હતા ને ત્યારે મુંબઈનો એ વખતનો કોંગ્રેસનો નેતા મળવા આવ્યો હતો પ્રમુખ સ્વામી. 1 કલાક સુધી પ્રમુખ સ્વામીને એને અપમાન કર્યું, કારણ કે એ સમયમાં પ્રમુખ સ્વામી 1000 યુવાનોને દીક્ષા આપી હતી. અને એ બધા યુવાનો ડબલ ગ્રેજ્યુએટ, કોઈ MBA થયેલો, કોઈ ફોરેનમાં ભણેલો, કોઈ એન્જિનિયર થયેલો, એને દીક્ષા આપી હતી, સંન્યાસી બનાવ્યા. જો તો કડકડાટ બધું ઇંગ્લિશ બોલવા વાળા, 2-3 ભાષા બોલે, કોઈ જર્મન ભાષા બોલે, આવા. એટલે પ્રમુખ સ્વામી ઉપર ખીજાણ હતા, તમે યુવાનો ભણે છે એને ભણેલા યુવાનોને કે દેશમાં કામ કરવા નથી દેતા ને સાધુ બનાવી દો છો કે, એમ કરીને એ અપમાન કરતો. 1 કલાક સુધી બોલ્યા, એ આરામથી બેસી. પછી આમ ઘડિયાળ સામે જોઈને કીધું કે 8 વાગ્યા છે, સાહેબને જમાડીને મોકલજો સાધુ. હવે ઓલો બોલ્યો ને એનો કોઈ અસર એના મોઢા ઉપર નથી. આને શું કહેવાય? સ્થિત પ્રભુનો જ્ઞાની મહાપુરુષ. એની માથે દયા ખાવાની હોય કે આ ડફોડને સમજણ નથી પડતી. જો ધર્મ ટકશે તો દેશ ટકશે.
અને દેશ ટકશે તો આ સમાજની રક્ષા થાય ને. આ સમાજનું રક્ષણ થાય તો આપણું ઘર સલામત રહે ને, આવનારી પેઢી સલામત રહે. આવનારી પેઢી હાટું ગમે એટલા બંગલા બનાવશું કે રૂપિયા મૂકી જાવ, તો આપણો દેશ જ, આપણો ધર્મ જ સલામત નહીં હોય તો આ મુસલમાનો જયારે આપણા દેશ ઉપર હુમલો કર્યો તો મંદિરો સલામત નહોતા, ઘર સલામત નહોતા. નહીં એમને મુસલમાનો આ બહારથી થોડા આવ્યા છે, હિન્દુમાંથી જ મુસલમાન થયેલા.